એક દુઃખનો છે. એક આત્માની જ્યારે તમારી મારી વચ્ચેથી વિદાય થઈ છે ને એમાં માં હમણાં ભાઈએ વાત કરી પૂરીમાં આ બધો જશ એના ખાતે જાય છે ને અમારે કંઈક ભાગ હશે કે એ આત્મા રે અમારે કંઈક એની હારે લેણું હશે કે એની વાંહે બે ગાણા ગાવાનો મોકો અમને મળ્યો છે. શબ્દાંજલિ શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિના બબે પુષ્પો ચડાવી હરિસ્મરણ કરી આત્મો જ્યાં હોય ઈશ્વર એને શાંતિ આપે, એના ચરણે લઈ અને એના કુટુંબને સહન કરવાની શક્તિ આપે. અને એમના દીકરા રાજુભાઈ, એમના દીકરા સૌરભભાઈ, ધન્યવાદ બાપુ. મા બાપની વાંહે આવું જયારે હુજે છે ને ત્યાં એમ થાય કે આવા દીકરા હોય તો પછી દી વળે એનું નામ દીકરા, કંઈક વહુ ને કંઈક વરા, નકર પછી પાડોશી તો ખરા. હારા દીકરા પ્રભવની કમાણી હોય ને તારે જ હારા દીકરા, બધાને હારા જોવે છે, એમ હારા નથી મળતા. એની માટે કંઈક વાપવું પડતું હોય છે. જીવન એવું જીવન જવાય, મરી જવાનું છે વાત પાકી છે, પણ મર્યા પછી બાપુ ગામમાં જો 5 જણા હરખી રોવે નહીં તેને જીવાય ન કહેવાય. હે બીઠું પર ભરેલા માનવી જેદી આ જગ છોડીને જાય એ કાગા એની કાણ્યો ઘરે ઘરે મંડાય. આપણી નાતનો ન હોય, આપણા ગામનો ન હોય, આપણો હગો ન હોય, પણ એવો માણા વ્યો જાય ને હૃદયમાં એક હબાકો આવે કરે માણા જેવો માણા વ્યો ગયો. અરે જીવન મળ્યું છે, અમૂલ્ય મળ્યું છે, હું ઘટે છે, હું અત્યારે ઘટે છે, હું વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે. આપણા ગઢ આવું જીવ્યા હતા તો ગઢ શાંતિ હતી એટલે આપણે નથી. બોલો તમે જુઓ તો હળીએ સીડ્યા રાત ને દી ભાગ ભાગ ને ભાગ 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 ને ભાગ, કઈ મને તો ખબર નથી પડતી કે શું કરવું છે. આપણે એમ દેખ હવે 80 વર્ષથી હેઠા બેવન ચારે ખાશો ચારે ભેગું કરી કરો છો તો ખાશો ચારે હજી કરી લો, હજી કાંઈ છે જ નહીં મારા રામ. હળવા ફૂલ આ કીડી થી હાથી સુધી કોણ બાપુ કોઈ રૂપિયા ભેગા કરે? 84 લાખ યોની છે, એમાં પૈસા હાટું માયા હાટું પથોડા ફરતા હોય માણા એક જ, કોઈને કઈ જોતું જ નથી. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય મને કહો, માણાનું ભરાતું હોય મને કહો. તો શું કામ? બધાને ખબર છે મરી જવાનું છે, હારે આવવાનું નથી, કોઈને ભૂખ્યો ઉઠાડતો નથી, આ બધી ખબર છે. પણ તોય મારા રામ સંતોષ જેવું કઈ છે જ નહીં, શેઠો જ નથી. મારી પાસે કઈ નથી, અમારે મરો કઈ ન હોય તો હું જોવે છે એ નથી ખબર પડતી. અરે હળવા ફૂલ થઈ જાવ કાંઈ છે નહીં મારા રામ. માણા જન્મે ને તેથી 2-2.5 કિલો નો હોય, 60-80 વર્ષ જીવે મરી જાય ને પછી શમશાનમાં લઈને હળગાવી નાખો, રેખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2.5 કિલો થાય. હું ઠેકડા ફરવાના હોય આમાં ભલામાં કાંઈ છે જ નહીં. માના ઉદરમાં તમારો મારો વિકાસ થતો હોય ને તારે માએ બધું તૈયાર કરીને જ રાખ્યું હોય. ઘોડિયા ને ખોયા ને ગોદડા ને બધું માએ તૈયાર જ રાખ્યું હોય. મને ભગવાન દીકરો દીકરી કઈક આપશે. અને 60-80 વર્ષ ઠેકડા મારીને જયારે જવાનું ટાઈમ થાય ને તારે બધું તૈયાર જ હોય. લાકડા હોય ને ઉપાડનારા હોય ને ગોઠવનારા હોય ને દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય. તે પહેલી શેલી બે તૈયારી છે વટલી નહીં કરી રાખી હોય. મેં કર્યું તો જાવ તો લેતા જજો ને બીજા વાપરશે. અરે રામ મારા રામ કાંઈ લાવ્યા નથી, કાંઈ લેજો. ભલે હું એવું નથી કહેતો, કોઈ સાધુ બની જવાની વાત નથી આમાં. આ જેટલા મહાપુરુષો થયા ને આપણી જેમ જ બાપુ બૈરા છોકરા ને ધંધો ને બધું હતું ને એમાં કરી ગયા. અને એના નામ લેવા પડે છે. કે આત્મો જાય ને એની પાછળ સંતોની વાણી શું કામ કરવી પડે? અહીંયા બેન્ટ વાજા વગડાવે ને રાહડા નો લેવડાવે, લેવા ભજન શું કામ રાખવા જોડે? સંતોની વાણી જ બાપુ. એક આત્મો ગયો છે ને એ આત્મો ક્યાં ગયો એ મને તમને ખબર નથી, પણ એ આત્માને શાંતિ બાપુ રામના નામથી જ મળે. બાકી જય ભગવાન કોઈ વાક્ય હોય ખોટી વાત છે. શું કામ? જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે, અને જીવને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડે. બુદ્ધિથી, વિજ્ઞાનથી, પૈસાથી જીવન શિવ એક કોઈ દી ન થાય. આ મહાપુરુષોનું મંતવ્ય છે. અને આ તમે વાત કરી કે રોજે રોજ બધા અલગ અલગ બધા પ્રોગ્રામ રાખ્યા તો તમને અભાવ કેમ નથી આવતો? આ ઊંઘ નથી આવતી? શું કામ સાંભળવા શું કામ બેવો? આ ચોખ્ખે ચોખ્ખું છે, આ ડાલડા નથી એટલે નથી અભાવ આવતો. સત્ય છે એટલે ટીંગાઈ રહી છે દુનિયા. કહેવાનો મારો અર્થ એ છે કે માનો પ્રસંગ છે ને એટલા માટે આટલી બધી સંખ્યામાં મારી માવડીઓ બહેનો બેઠી છે.
અને બાપુ આ દુનિયાની આબરૂ જો રાખી હોય ને અત્યાર સુધી તો બહેનોએ રાખી છે. આ તો ઠીક છે, અત્યારે ફેશને જે દી ઉઠાડ્યો છે આપણે કીધા જેવું નથી કાંઈ. પણ હું તો બહેનોને ખાસ કહું કે મર્યાદાથી જીવવાની મજા આવે એવું છે. જેટલી રહે ને એટલી મર્યાદા રાખજો. કારણ કે આમાં શું છે કે મારી ભાષા અમુક થોડી કડવી લાગે છે ઘણાને, પણ આપણે કઈ પ્રોગ્રામ હાલે તો આપણા રોટલા થાય એવું કઈ છે નહીં. ભગવાને મને ઘણું આપ્યું છે, પણ સત્ય કહેવું એ અમારી ફરજ છે. મહાપુરુષોએ કીધું છે એક સ્ત્રી ઉપર, એક ભોજન ઉપર અને એક સંપત્તિ ઉપર બાપુ પડદો જ્યારે હટી જાય ને ત્યારે એની કિંમત ઉડી જાય. એક લખવું હોય તો લખી લેજો. સંપત્તિ ઉપર, સ્ત્રી ઉપર અને ભોજન ઉપર, આની માથેથી જ્યારે પડદો ઘટી જાય ને ત્યારે એની કિંમત ઘટી જાય. સમજી લેજો. ઉગાડો અનાજ પડ્યું હોય ને તો તમને ખાવાની ઈચ્છા ન થાય. સંપત્તિ તમારી આમ ફળિયામાં હોનાનો હાર પડ્યો હોય મને તરત એમ થાય હોનાનો હાર અહીં થોડો પડ્યો હોય, એ તો ખોટો જ હોય. અને બેન દીકરી બાપુ અડધા કપડા પહેરીને નીકળે એટલે સમજી લેવાનું દુનિયા એની માથે હારી નજર ન કરે. આની માથે પડદો રાખવાનું મહાપુરુષોએ કીધું છે. એટલા માટે કહું છું, કારણ કે રામાયણનો એક પ્રસંગ તમને કહું. સીતાજી એ કે લક્ષ્મણ રેખા ટપી ગયા અને એમનું હરણ થયું. આખી દુનિયા ખબર છે બધાને, પણ હું એમ કહું છું કે સીતાજીમાં શક્તિ નહોતી બાપુ. અગ્નિનો ગોળો હતો, અગ્નિનો ગોળો. એ રાવણની તાકાત નહોતી કે એની માથે દ્રષ્ટિ પડે ને. આ રાવણની રાખ નો આ દુનિયામાં પણ તમને અને મને એક માર્ગ બતાવવા માટે બાપુ રામાયણ ઈ કે છે કે લક્ષ્મણ રેખા બધાય નો હોય. દીકરીને હોય, બાપને હોય, માને હોય, ભાઈને હોય, દીકરાને હોય. જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ તો ગામો ગામ રખડે છે, મરી ગયા વેમમાં ન રહેતા. તમે જે ધારો છો રાવણ ક્યાં નથી, તમારા ગામમાં હોય. ભલે ને તમારા ગમે એવા મકાન હોય, ગમે એટલા પૈસા વાળા હોય. રાવણ એકેય ગામ એવું નથી કે રાવણ નથી. જે લક્ષ્મણ રેખા ટપી જાય, જે કીધામાંથી બહાર વ્યા જાય, છોકરા હોય કે દીકરા હોય, દીકરી હોય, માં હોય, બાપ હોય, વહુ હોય, જે હોય, જે એની મર્યાદા મૂકી દે એટલે સમજી લેવાનું કે એનું હરણ થઈ ગયું આ દુનિયા. માં છે તો માં છે. ભલા મોઢે બોલો માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માં તો માં છે. હું તો એમ કહું કે આખી દુનિયામાં તમે માને ને બાપને પગે લાગીને જાઓ એટલે આખી દુનિયામાં ક્યાંય પગે લાગવાની જરૂર ન પડે, આપણી ગેરંટી. માં જેવો બાપુ આ દુનિયામાં કોઈ પાત્ર દુનિયામાં છે જ નહીં. ભગવાન કયો તો ભલે માતાજી ને પિતાજી ને જે ગણો માને ને બાપને ચૂક્યા એટલે ગયા. સમજી લેજો કોઈ દાણા જોઈએ મેળ નહીં પડે. માં ને બાપ, માને પગે લાગીને જાઓ એટલે મારા રામ ઠાકર મંદિરમાં જઈને પગે ન લાગો ને તો ઠાકર એમ ન કે શું કામ મન ન લાગ્યું. અને માને પગે લાગીને જાઓ એટલે આખી દુનિયામાં કોઈની પાસે હાથ ન જોડવા પડે. એ તમને કહી દઉં માના બાપના આશીર્વાદ વિધિના ચકડા ફેરવી નાખે. માં છે, માં છે. માથી મોટું કોઈ નહીં. જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ હાલિયા. માથી મોટું બાપુ આ દુનિયામાં કોઈ છે જ નહીં. આ તો અત્યારે થોડું ભણી ગયા છે ને, કોઈ રોટલા દેવા રાજી નથી. હું તો રાજી થયો માની વાહે જો આવું કાર્ય સંતાનોને પૂછતું હોય અમે તો એને સલામ કરીશું. વાહ દોસ્ત, નગર અત્યારે આ ભણેલા તમને ન ખબર પડે, તમને ન ખબર પડે એમ જ કરેલું. નહોતી ખબર તેમાં તને મોટો કર્યો. અમને ખબર નહોતી તું આવો પાકીશ. નકર તો નાનો હતો તેથી ન મળી નાખે. અરે શું ભલામણા મા બાપના અરમાન હોય. એક જનેતા 9 મહિના ઉદરમાં રાખી પોતાના દેહનો કોથળો કરી નાખે. કોથળો એક દેહમાંથી બીજો દેહ બનાવવો એટલે કેવડી વાત છે. આ કેવડી વાત છે. અરે લોહીનું દૂધ કરી તમને મને પૈન આ દુનિયામાં બાબુ તમારું મારું સર્જન કરે, તમારું મારું લાલન પાલન કરે. મોઢામાંથી ગોળિયા કાઢીને તમને ખવડાવે. ભીને ઈ હુવે હુકે તમને હુરાવે. મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. અને ઈ દીકરા હારા જો રોટલા વગેરેના વારા મા બાપ કાઢતા હોય, ઈ દીકરા હોય તો શું, ન હોય તો શું, કઈ ફેર નથી પડતો બાપા. એવા દીકરાની કોઈ જરૂર નથી આ દુનિયામાં. ઘણા મા બાપ રોતા હોય કે ભગવાન અમને એકાદો દે, અમને એકાદો દે. અમુક અમુક એમ કહેતા કે આના કરતા દીધો ન હોત તો સારું હતું. તો આપણને એમ થાય કે આ સારું છે કે આ ઘરમાં કઈક બીજું બોલે આપણે એમ તો બાપુ દેશને દાખલા આપું તમને.
મારી છઠ્ઠી અને રાજુભાઈ પણ મેં અવાજ ગમે એમ તો મરી થાય બસલ કરતા ઇતિહાસ આપણે સારા કામ કર્યા પૂજા કુતરો કથાડો પૂજાય मन बोले कोई नावे मन बोले
કોઈ નાવે છેલ્લી ઘડીમાં કહે છે આ દુનિયામાં છે ને માં બે છે એક આ દુનિયામાં આવવા માટે માની જરૂર પડે અને આ ખોળિયામાંથી જીવ જાય ને તેથી આ ધરતી એક જ હંકરે કોઈ નો કે રહેવા દેવાની એક ધરતી માં છે અને એક જન્મ દેનારી માં છે બાકી બધા તો માયો ઘણી છે પણ હાજી આ બે જ છે એટલે પુરુષોત્તમ છેલ્લી ઘડીમાં કહે एक माता जन्म देनारी बीजी धरती कावे बीजी धरती कावे एक माता जन्म देनारी बीजी धरती कावे बीजी धरती कावे मानी तोले कोई नावे मानी तोले कोई नावे मानी तोले કર્મની ગતિ છે ને વાતો બધા કરે છે કર્મની હજી ખબર જ નથી કર્મ એટલે શું મને નથી ખબર તમને હોય કદાચ તો મારો વાંધો નથી પણ જો આ ભક્તિ કરે એવડે દુખી છે દુનિયાના બૂસ મારે સુખી છે સાચું સારું કરો તો સારું સારું ફળ મળે ખરાબ કરો તો ખરાબ મળે આમાં ખોટું કરીએ છીએ અમારો મેળ નથી પડતો અને કાંઠલા ચાલીને ખિસ્સા ખાલી કરી લે એનો મેળ પડી જાય પૂરો પછી ઘણા એમ કે એ શેડે હિસાબ છે શેડે કઈ નહીં મેં તો એવા જેટલે જોયા મારા દીકરા મરે છે ટેસ્ટથી હવે એને પછી આપણે બહુ કહેતા કે ઓલા ભાવમાં હવે એ ભાવ બહુ ની ખબર છે આ મળ્યો એ સુધારો ને કાલની ખબર નથી ભાવ ની શું ખોડો છે કઈ કોઈને બાપુ ઢીંગો ઢીંગ જ હાલે છે બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ઇન્દ્રની અપસરાયું નાચે છે અહીંયા ફુવારા છે તો અહીંયા કોઈક જી આવ્યું હોય કોણ મારા પગ ચાલવા જી આવ્યું કોઈ આમ જ હાલે તાર બધું માન બાપ છે ને અહીંયા બધું છે સ્વર્ગે છે ને ચાર ધામ ની જાત્રા છે ને બધું ત્યાં છે કાંઈ આટા મારવાની જરૂર જ નથી પેલા આપણે રામ 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 કરીએ ને સીતાજી રામ ને પૈણ્યા ચાર ફેરા ફેરા બાપુ આખી જિંદગીમાં હારો દી નો ગયો શું એનું કર્મ હશે વિચાર કરજો આપણા શાસ્ત્ર ખોલો 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ 108 ઉપનિષદ નો નિચોડ છે ભજન છે ને સત્સંગ છે ને એ નિચોડ છે તમે ખોલીને જોવો તો ખબર પડે અને ઉતરવાની જરૂર છે સાંભળતા રોજ હોય પણ યાદ કઈ નથી રહેતું ઉભા થાય ને હમણાં બધા આમ નામ ખંખેરીને ગયા છે કાંઈ નહીં ભલ પડ્યું કાંઈ નથી જોતું
એટલે કીધું લક્ષ્મણ કાચો પારો જાણજો જેવા તેવાથી જીરવો ન જાય. પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી, ઠામ વિના નો ઠેરે. આની માટે ઠામ બનવું પડે. 500 ની નોટ નો ડટ્ટો હોય ને આપણે ગણતા હોય એકે સૂકી છે, કમ્પ્લેટ ગણાય ને, એવી સુરતા બાપુ આમાં લગાડવાની જરૂર છે. પણ ઓલાના ઉપર પ્રેમ છે ને આ પ્રેમ નથી. બાકી તમે મજા આવી હોય ને તો એમ કે ખબર હે મજા આવી મજા આવી મજા આવી, યાદ રહ્યું કે યાદ કઈ ન રહ્યું, ઈ ડખા છે. મહાપુરુષોએ બાપુ કર્મની વાત કરીને હું તો એકલો બેઠો ને તો બધું વિચાર કરું કે આપણે રામ 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 કે રામ 14 વર્ષ વનમાં એમ ના જવું પડ્યું. લો એ આપણો મેળ પાડી દે એટલે ન જવું એવું કઈ છે નહીં. મારી વાતનો કોઈ ઊંધો અર્થ ન કરતા. મંદિરે જતા હોય જાજો, રામને માનતો હોય માનજો, કૃષ્ણને માનતો હોય માનજો, કોઈ પુણ્યદાન કરતા હોય કરજો. હું કોઈ બંધ કરાવવા કઈ નથી આવ્યો. જે કરતા હોય બધું ચાલુ રાખજો. પણ મને આ અમુક વાતના ટપ્પા નથી પડતા ને એટલે હું આ બધી વાત કરું એટલે મને એમ કોકના ટપ્પા પડતા હોય મને કે મારે શંકાનું સમાધાન થાય. બાકી મારે કોઈ શિખામણ દેવા મારી એવી લાયકાત નથી કે હું શું શિખામણ દઉં. પણ મને એવું થાય કે આપણે ભગવાન ભગવાન કરી છે એ 14 વર્ષ વનમાં રખડ્યા. બોલો એમનું શું કર્મ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા ને કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો ગુનો શું હતો આખી દુનિયાને ખબર છે. એનો કર્મ શું એનું? એટલા માણા વચ્ચે બાપુ દ્રૌપદીના વસ્ત્ર હરણ થાય. અખિલ બ્રહ્માંડના માલિકે વસ્ત્ર ન પૂર્યા હોત તો બાપુ દ્રૌપદીની દશા શું થાય? કોઈ ગુનો નહોતો બાપુ, કોઈ એનો વાંક નહોતો. એનું કર્મ શું? અરે વિચારવા જેવું છે આ બધું. આ તો શું પાછું આપણે એમના મેં કીધું મિયા પીડરવા દે છે, કઈ જીવનમાં ઉતારતા જ નથી. આ કથા તમે જો અત્યારે તો હમણાં વરસાદના હિસાબે નકર જ્યાં જાઓ ને કોઈ ગામ આવા માંડવા વગેરેનું બાકી નહોતું. બોલો અમારે ભાગવત છે ને અમારે રામ કથા છે ને અમારે શિવ કથા ને ગામે ગામ કથાયું. આપણે એમ આખી દુનિયામાં નકરો વ્યારાગ ફાટી ગયો. મંદિર ને પ્રતિષ્ઠા ને કથા ને ભજન ને માંડવા ને, તો હું એમ કઉ છું કે આટલું બધું ધર્મ ફાટી નીકળ્યો તો આ બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું છે. લાખો રૂપિયા મને દાનમાં આપે છે, ખોટા છે એવી મારી વાત નથી. 5 ગામ ભેગા બેન જમે છે, કરોડો રૂપિયા દાનમાં આપે છે, તો હું એમ કઉ છું કે આ બગાડ કેમ નથી અટકતો? મારી નાખવા, તોડી નાખવા, કોકની બેન દીકરીને છેડતી કરવી, કોઈના ખૂન કરી નાખવા, કોઈના ખિસ્સા કાપવા, કેમ નથી આ અટકતું? કેમ નથી? અને એ અટકે નહીં તો આવા રૂપિયા નાખવાની જરૂર શું હતી? હું તો ક્યાંય નાખતો જ નથી. મને ટપાઈ નથી પડતા. પૈસા કામ નાખવો પડે? પગે શું લાગવાનું હોય? પગે આપણા મા બાપ ને લાગવાનું હોય. મેં કીધું મારી વાતને તમે સપોર્ટ ન કરતા, કારણ કે તમે લાગતા હોય તો લાગજો. વળી કે ઓલા દરબાર આવ્યા તેને બંધ કરાવ્યું એવું ન થાય. મને જે પગે લાગે એવું દેખાતું જ નથી. હું પગે લાગુ? આ દુનિયા જેને બતાવી છે એને પગે લાગો બાપુ, ક્યાંય લાગવું જ ન પડે. દ્રૌપદીના ચીર લૂંટાતા હતા બાપુ, બધા બેઠા હતા. ભીષ્મ જેવાની હાજરી હતી. વિચાર કરજો, એ દીકરીનો કોઈ ગુનો નહોતો. કોઈ દીકરીને મુકાવી નહીં, કોઈ છોડાવી નહીં. વિચાર કરજો એનું કર્મ શું હોય છે? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા વિશ્વનું જેને સર્જન કર્યું હોય એને ખબર ન હોય કાંઈ બેસ તો ભીલ મને બાણ મારશે. કૃષ્ણને ખબર ન હોય? ભીલના બાણથી કૃષ્ણને વિધાવવું પડ્યું. તો એનું શું કર્મ હશે? થઈ થાવે થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ બાપુ છેલ્લે બાણની પથારીમાં ઊભું પડ્યું. એનું શું કર્મ હશે? આપણે તો એના જોડાની ધૂળ એક રજ નથી. રજ એવા મહાપુરુષોને બાપુ જો ભોગવવું પડ્યું હોય, આપણી દશા શું થાય છે? એમના દૂત જયારે ભીષ્મને લેવા આવે તેથી દૂતને એમ કે અત્યારે તું વ્યોજા 6 મહિના પછી આવજે. પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. અને એની માં ગંગા, આ માનો પ્રસંગ છે એટલે તમને કહું કેવી જનતા છે બાપુ. વિચાર કરજો, કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવ પાંડવનું જે યુદ્ધ થયું ને મહાભારત, એનો એક પ્રસંગ તમને કહું. ભીષ્મ પિતા કૌરવના પક્ષમાં હતા, કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં હતા. હામામાં રથ આવીને ઉભા રહ્યા ને એટલે કૃષ્ણ સામે હતા ને આમાંની સાઈડમાં ભીષ્મ હતા.
એટલે ભીષ્મએ કૃષ્ણને કીધું કે તું જે પક્ષમાં હોય ને પક્ષ કોઈથી હારે નહીં, મને ખબર છે, પણ આ દુર્યોધનનું અનાજ ખાતું ને એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. મને ખબર છે અમારો પરાજય થવાનો, વિજય થવાનો જ નથી. કૃષ્ણ પરમાત્મા કે દાદા ના, એવી વાત નથી. તમને કદાચ મારી બીક હોય તો વેમ ન રાખતા. હું તો એક અર્જુનનો રથ હલાવનાર સારથી છું. આ તમારા ભાઈઓનો મામલો છે, મારે હથિયાર ઉપાડવાના નથી. અને ભીષ્મ રિયા વિચાર કરે કે બીક તારી એકની જ લાગે છે, બાકી આમાં કોણ મને પોગી શકે એવું હતું. કે તું હથિયાર ન ઉપાડે એવું બને નહીં, અને તું હથિયાર ન ઉપાડે તો પાંડવો જીતી શકે એ વાતમાં માલ નહીં. વિચાર કરજો, દીકરો કેવો છે અને દીકરાનો જન્મ આપવા વાળી માં કેવી છે. અખિલ બ્રહ્માંડના માલિકની સામે આવી વાત કરવી એટલે બાપુ એ જનેતા કેવી છે. કે ના દાદા, મારે હથિયાર નથી ઉપાડવાનું. કે ના, તું હથિયાર ન ઉપાડે એવું બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરીને કે યુદ્ધ ગમે એવું જામે, ગમે એનો વિજય થાય, ગમે એનો પરાજય થાય, હું હથિયાર નહીં ઉપાડું એમ કરીને પાણી મૂક્યું. એ જ વખતે ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કે મધુસૂદન, કુરુક્ષેત્રના મેદાનમાં જો હથિયાર તને ન ઉપડાવું ને તો હું ભીષ્મ પિતાને લખું, અહીંયા લખી લે. એને પ્રતિજ્ઞા કરી. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માની જે પ્રતિજ્ઞા તોડાવે, એ દીકરો કેવો હોય ને દીકરાની જનેતા કેવી હોય. ચોથા દિવસનું યુદ્ધ હતું ને દુર્યોધન ભીષ્મ પિતાને કહે છે કે દાદા, આ રથ મારો, હથિયાર મારા, ખાવ છો મારું, અને તમે આ અર્જુનને મારો એ તમારા ડાબા હાથનો ખેલ છે. અને 4 દી થયા હજી કે કાંઈ કરતા નથી. આ તમારા પેટમાં મેલ કેટલો હોય. અને ભીષ્મ પિતાના રૂવાડા ઠરડાઈ ગયા હોય. ઘરે આ મારો મને શું માનતો હોય છે. એ જ વખતે બાબુ એલાન કર્યું, કાલ પાંડવોને રહેવા ન દઉં. ભીષ્મ કહે છે કાલ નપાંડવી પૃથ્વી કરી નાખું. અને કૃષ્ણ પરમાત્મા ધ્રુજી ગયા કે દાદાએ કીધું કાલ પાંડવોને ન રહેવા દઉં, કાલનો દી કેવો ઉગશે. કૃષ્ણ પરમાત્મા મૂંઝાવા માંડ્યા, કાલનો નિર્ણય શું લેવો. ભીષ્મ પિતા બોલ્યા છે. રાત્રિના સમયમાં બધા પોતપોતાની સાવણીમાં હોતા હતા અને કૃષ્ણ પરમાત્મા કુરુક્ષેત્રના મેદાનમાં આંટા મારે છે. રાતે આંટા મારતા હતા. એમાં એક બાઈ દેખાણી, સફેદ વસ્ત્ર પહેરીને એક બેન માં દેખાણી. એને એમ થયું રાતે અત્યારે કોણ. કૃષ્ણ પરમાત્મા અહીંયા જઈને કહે છે, માં કોણ છો. અને સફેદ વસ્ત્ર પહેરેલી જોગમાયા બાપુ ઊભી થઈને કહે છે કે હું ગંગા છું, ભીષ્મની માં છું. કે માં તમે અત્યારે અહીંયા. કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે, એને કાંટા ને કાંકરા ન વાગે ને એટલે વીણવા આવીશું. અને કૃષ્ણ પરમાત્માને બાપુ વાઠા હોય તો લોહી ન ગયું. દીકરો કહે છે કાલ પાંડવોને રહેવા ન દઉં. માં કહે છે કે મારો દીકરો અહીં પડવાનો છે, આમાં સાચું શું. કૃષ્ણ પરમાત્માને ઘુમરે રાખી દીધા. અને રાતે અર્જુનની સાવણીમાં આવીને કૃષ્ણ પરમાત્મા અર્જુનને જગાડીને કીધું કે દાદાએ આવી પ્રતિજ્ઞા કરી છે ને તમને હારો હું ખાવે છે. અર્જુન કે તમે તો જાગો છો ને અમારે શું જાગીને કામ છે. જેનો ધણી માથે જાગતો હોય એને બહુ ઉજાગરા કરવાની જરૂર ન હોય. કે અમે તો તને લગામ હોંપ્યો છે, તું જીતાડી દો ભલે ને જીવાડી દો ભલે ને મારી દો ભલે, અમારે હું ઉજાગરા કરવા હોય. કે કાલ મેદાનમાં યુદ્ધમાં તારે શિખંડીની આગેવાની રાખવાની, બીજો કોઈ તારી આગળ ન રાખતો. અર્જુન કે શું અમે બંગડીયું પહેરી છે, આગળ શિખંડીને રાખી. કૃષ્ણ પરમાત્મા કે હું કહું એમ કરીને નગર બોલો દાદો હમણાં દડે રમે એવું કરી નાખશે, કોઈ નહીં જીવવા દે. અને હવારે આમાં રથ આવ્યા. નારાયણ ઉગ્યા ભલો ઉગ્યા ભાણ ભાણ લતુહારા ભામણા જીયાના મરણ લગ માણી રાખજે કસકો નાવો. જળાલ જળાલ કિરણો બડું પાથરવા. આમાં રથ આવ્યા. નગારા માથે ઘા પડે. અને આમ કૃષ્ણ પરમાત્માનો રથ આવ્યો ને બાપુ અર્જુન ની આગળ શિખંડીને જોયો. ભીષ્મએ હથિયાર મૂકી દીધા કે આવા બાયલા આગળ રાખીને મારી સામે લડવા આવો છો. એ હથિયાર મૂક્યા અને કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે હવે માર બાણ. ઈ કે પણ હથિયાર મૂકી દીધા. ઈ કે મૂકી દીધા એટલે તમારો મેળ પડશે ને કે તમારો હાથ પેટી સુધી મેળ નહીં આવે. માર. અને પછી બાપુ રૂએ રૂએ બાણ માર્યા. ભીષ્મ પિતા અહીંયા પીડ્યા. અહીંયા બાપુ માં ભગવતી ગંગા પ્રગટ થઈ રહ્યા.
ઢગેલ ત્રાંબા જેવી આંખોને કૃષ્ણ પરમાત્માની સામે જોઈ અને માં કહે છે કે મધુસૂદન, મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો ને, અર્જુનની આગળ તે શિખંડીને ઉભો રાખ્યો તો, પણ કદાચ તું ઉભો હોત તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે, કેવી જનતા હશે. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડુનો હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોતલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. હું તો બેનો દીકરીઓને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ મારી સાથીમાં ડામ દઈ દો. જરૂર આની છે. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં દીકરા જેવા થાય. પછી કે ભગવાન દીકરો દે હારો શું અહીંયા ગોદામ છે? તો વાપવું પડે મારા રામ, વાયવા વગર ન થાય. છત્રપતિ શિવાજી મહારાજ બાપુ જીજાબાઈ ને ઉદરમાં હતો ને, એ માને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે, પણ એ કે દીકરો હોય કે દીકરી હોય, રામાયણ ને ગીતા હોગાડીને પાઈ દીધી હતી કે મને ભગવાન જે આપે, પણ મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય, મારું સંતાન આપને ટેકો દે એવું થાય. આ ખુમારી જનેતાને હોવી જોઈએ. આ તમે જો આ બધા મહાપુરુષો છે, શેઠ સગાળજા છે, જલારામ ને નરસિંહ મહેતા ને મીરાબાઈ ને બધા છે, આના મા બાપ નહીં હોય? એ કેવડી મા બાપની કમાણી છે, કેવા સંસ્કારનું સિંચન કર્યું છે. આપણા કોઈના હગા નથી થતા તોય આખી રાત ગાણા ગાવા પડે. બોલો, એમની પેઢીઓના અમારી આ કઈ કોસળા નથી આવતા કે અમારા બાપાના તમે ગાણા ગાવ છો 5 મણ દાણા મોકલાવી? ના, એવું કઈ છે નહીં. પણ જીવનમાં બાપુ કર્યું છે એવું એટલે આ દુનિયા યાદ કરે છે. આપણે એવું ન કરી, કારણ કે જલારામાં બૈરું આપ્યું તો આપણે કઈ અખતરો કરાય નહીં. કરાય? આ તો બધું ઇતિહાસના આધારે આપણે હાલ્યું જવાનું છે. એટલે કીધું મહાપુરુષ છે કેવલ કળિયુગમાં કેવલ નામ આધાર, કઈ દીકરા કાપવાના, બૈરું આપવાનું, કરવત મુકાવવાનું, તેલમાં તળાવવાનું, આ કઈ કરવાનું જ નથી. મહાપુરુષો હાવ હેલું કરી દીધું. કળિયુગમાં કેવલ નામ આધાર. જે સદગુરુ મહારાજ તમને નામ આપે, નામ સમો વડે કોઈ નહીં, જપ તપ તીરથ યોગ, નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ. નામ નો જ ભજન. ગંગા સતીએ બાપુ શ્વાસાનો હિસાબ માર્યો. તમે જો તમારા મારા બધાના હાલે છે 21,600 શ્વાસા. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા ગણી જોજો. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. શું કામ? આ સ્વર છે ને, એ જ ઈશ્વર છે. બાકી કોઈ ઈશ્વર છે નહીં, કોઈને મળ્યો નથી. તમને કોઈને મળે તો મને ફોન કરજો. ઈશ્વર કોઈને મળે જ નહીં, મળ્યો નથી. કારણ કે વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. આ સ્વર છે ને ઈશ્વર. આ મારો અવાજ આવે તમારા કાનોથી સંભળાય, દેખાય છે? એ દેખાતો નથી, ઈ જ છે. એટલે મહાપુરુષે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો હાચું ક્યાં છે? હમણાં શ્રાવણ મહિનો જો ચારે બાજુ હર હર ને હર જ થતું. અત્યારે ભોળો નાચ ચા પડ્યો છે, ભગત ચા પડ્યા, એ કોઈ ખબર નથી. બોલો, ઈ જ્યો ને ત્યાં ગણપતિ નો ઉપાડો આવ્યો. ગણપતિ 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 થવા એમને પડ્યા મૂક્યા હતા. રામાપીર આવ્યા, રામાપીર થયું, એમને પડ્યા મૂક્યા. હવે માં આવી, હાલો અંબા રંબા આવ્યા. બાપુ મને એમ થાય કારું શું આમ તમે જોવો તો કેમ આ 9 દિવસ માનું ભજન કરવાનું, પછી 1 મહિનો જ ભોળાનાથ નું ભજન કરવાનું, પછી 10 દિવસ રામાપીર નું ભજન કરવાનું, પછી કેમ રોજ કરી ન થાય? આ તો બધા દેખાડા બતાવવાના છે બાપુ. કોઈ આપણા ગઢા આવું કરી જ નહોતા શકતા. અંતરથી બાપુ કરવાનું છે. શ્વાસાનું ભજન ભલે આનંદ કરો છો, ગરબા માતાજીના ગાતા હોય કે રામાપીરના ભજન ગાતા હોય, સારું છે. પણ હું કહેવા એ માંગુ છું કે 10 દિવસ કેમ હુજે છે, પછી કેમ નથી હુજતું? અમારે ત્યાં ભોળાનાથ નું મંદિર છે ને, અહીંયા તમે જુઓ ને, ઓલા દૂધ લઈને આવે ને તો હારામાં સારું દૂધ લઈને આવે. પછી મેં અહીંયા બાપુ હતા ને, બાપુને કીધું બાપુ આ દૂધ ક્યાં જાય? કે ગટરમાં. તો મેં કીધું ઓલા ઝૂંપડામાં મેં ગરીબ માણા રે, અહીંયા મેં કીધું એક ભોળાનાથ પાસે એક ટીપું પાડે અને પછી મેં ઓલા ઝૂંપડામાં દી આવે. તો મેં ભોળાનાથ એના સોપડામાં ન લખી લે. આ હુજતું જ નથી મારા. અને આ જો હુજે ને તો ભોળાનાથ પાસે જવાની જરૂર ન પડે, તમારું ઓભરે ભરાઈ જાય.
ઘરના છોકરાને કે ભલે પાણી વાળું હોય, ઓલા એમ કે કેટલા રૂપિયા લીટર છે કે 60 રૂપિયાનું હોય કે 70 ભલે થાય પણ ટીપું પાણી ન જોવે. બોલો નાખી દેવાનું છે તોય આટલી ખેંચ કરે. જુઓ તો ખરા ભક્તિ. કહેવાનો મારો મિનિંગ એ આડંબરની બાપુ કોઈ જરૂર નથી. જે જીવતા જીવ છે ને એને કંઈક મદદરૂપ થાવ. જે ઝોપડામાં રહે છે, ગરીબ માણસો છે, કોઈક ગરીબ માણસનું છોકરું ભણતું હોય ફી વગર નો આગળ જઈ શકે હોય એની ફી ભરો. કોઈક માણસ દવા વગરનું કપાણે મરતું હોય તો જો થઈ શકે તો એને મદદ કરો. પણ બાપુ ન કરવાનું કરે છે ને કરવાનું કોઈ કરતું નથી. એવા બાપુ તમારા દાન પર ગમે અમારા દિન પર દાણા જોવાનું એટલું બધું હાલે છે ને. અમને શું નડે છે, અમને શું નડે છે. તમારા કર્યા છે તમને નડે, બીજું કોનું નડે ભલામણ. આમાં ઓલા આપણે ઓલે પરબ કોક બનાવે ને ઘણા ને એવો શોખ થાય કે ભાઈ અહીંયા આપણે એકાદું ફ્રીજ બ્રીજ મુકાવી. કોઈ મણાને આવતા જતા પાણી પીવે. કોઈ પહેલા તો કોઠીઓ મુકાવતા પાણીની, અત્યારે એવું ફ્રીજ બ્રીજ મુકાવે. હવે અહીંયા ઓલા લોટા ને ગ્લાસ ને પડ્યું હોય ને એ હાકડે બાંધી રાખ્યા હોય. બોલો હવે આ લોટા ને ગ્લાસ શું ભેંસું લઈ જાય છે? મૂળ તો માણા લઈ જતા હોય તો જ હાંકડે બાંધી રાખ્યા હોય. હવે ઈ ભલે ગમે હું તમને કોઈ પ્લાસ્ટિક નો ખાલી ગ્લાસ હોય 2 રૂપિયાનો આવ્યો હોય પણ એ કોકે 2 રૂપિયા કાઢીને આપ્યા છે ને ઈ ગ્લાસ ને બાપુ ત્યાંથી કાઢી અને તમારી થેલીમાં નાખો અને તમે ઘરે લઈ આવો અને પછી દાણા જોરાવોથી માતાજી ગ્લાસ ને ગોતી દે ખરી. પછી તમે એમ કહો શું નડતું છે તને નથી ખબર, ઓલા પણ સોરી લાવ્યો છું. કરવાનું છે એ કરતા નથી, ન કરવાના ધંધા કરે રિયા. બસ આમ જ માણસને લઈ લો, વગર મહેનતે જ લઈ લો. પેલા તમે જો આપણા ગઈઢા આપણા ઘરમાં હોય ને આપણા ઘરની પડખે કોકની પરિસ્થિતિ મોરી હોય ને તોય ઘરના આપણા જણ હોય ને તો બૈરાને એમ કે પડખે વરાને પૂછજે એમને છોકરાએ ખાધું કે નથી ખાધું. પરિસ્થિતિ જ એવી હતી બાપુ. આમાં વડીલો બેઠા એને ખબર છે. અત્યારે તમે જુઓ તો આમ દામ ને ઠામ છે પણ કોઈને સંતોષ જ નથી. આપણે પેલા છોકરાનું મને આપણે એમ ભગવાન આપ્યું છે ઓલા કાજુ બદામ લાવીને તમે જ્યાં પાટ્યું મારું નથી ખાવું, ઓલા ખા ને એ અમને પાર લઈ નથી ચડ્યું. કહેવાનો મારો મિનિંગ આપણે થીગડા ઉપર થીગડા માર્યા. તમે જો સારું જોડું નથી જડ્યું, આપણા મા બાપને જોડું નથી જડ્યું. આ ગામથી આમા ગામ જવું તો ટાંટિયા તોડીને ગયા. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો ઓલા જીન્સ આવે ને એમાં માથ આવ્યા જાય એવડા ફાંકા આવે. એટલે આપણે એમ થાય આ પેન્ટ તમારે કેટલાનું આવ્યું કે 5000. એટલે ફાટલું છે ને 5000. એક આંગળી જાય એટલું ફાંકવું હોય તો આપણી માં એમ કે બેટા લાય હું 2 ટાંકા લઈ દઉં. દેહના પ્રદર્શન ન હોય મારા રામ. શું ખોટું હાલ્યું છે. દૂધ ઉધારે મળે બોલો, દારૂ રોકડા દો તો દારૂ મળે. બોલો દૂધ તમને મહિના સુધી ઉધારે. જો કિંમતી વસ્તુ જો તમે ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પડો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી જો ખપે જ મને કહેજો. એટલે દારૂ બાવળિયા વેસે તો પીપળા ખપી જાય. જો આ ખોટું હાલે કેમ? એટલે કહેવાનો મારો મિનિંગ શું છે, આપણે કઈક વિચાર ખોટા છે તો જ આ ખોટી વસ્તુ ખપે ને ખોટી ખપે જ નહીં. આચી નથી ખપતી ને ખોટી ખપે છે આપણામાં જ ખામી છે. ને કે ખોટું ખપે જિંદગીમાં ન ખપે. એટલે મહાપુરુષો તમને મને ઘણી બધી શાન કરી છે. પણ એક મરણનો પ્રસંગ એટલે મારે એક પ્રજાપતિ સમાજ ગોરો ભગત મહારાજ પંઢરપુર એનો દીકરો ગુજરી જાય અને એની વાત, મારો કહેવાનો અર્થ કે ભગવાને કોઈથી કોઈની આબરૂ જવા નથી દીધી પહેલી વાત. અને માને તો બધાને ખબર છે પણ વાત અત્યારે કોઈને ગમતી નથી. માની મમતા કેવી હોય, માનો પ્રેમ કેવો હોય, તમને એક દાખલો આપું. ખરેખર બનેલી હકીકત, આ કોઈ જોક્સ બોક નથી. રામાપીરનું આખ્યાન એક જગ્યાએ હતું ને, નામ ઠામ નથી, બધું મને ખબર છે પણ કેવું નથી. ઈ રામાપીરનું આખ્યાન રમતો તમે જોયું હોય તમને ખબર હોય. રામાપીરનો ભેરવાનો પ્રસંગ આવે ને બાજવાનો કે રામાપીરે ભેરવાન માર્યો એવું આવે. તમે ન જોયું મોબાઈલમાં સર્ચ મારીને જોઈજો, એમાં એવું બધું આવે. હું નથી જોવા જતો પણ આવું બધું આવે. તો એ આખ્યાનમાં જે બધા પાત્ર પહેરીને આવતા હોય ને એનો રસ્તો જુદો હોય અને ભેરો આવે ને ભેરો બીજા રસ્તેથી આવે. બધા આવતા અહીંયા ભેરો ન આવે, તમારે જોવું જ જોજો. એક ગામમાં આખ્યાન રમતા હતા ને તો ભેરો આમથી આવ્યો, ઓલા બધા આમથી આવતા હતા, ભેરો વાનકોરથી આવ્યો.
અને પહેરવાએ કેવા કપડાં પહેર્યા હોય તો જોયું હોય ને ખબર હોય. મોટું કાળા કાળા ડિબાંગ કપડાં, મોરું એવું પહેરેલું, માથે મોટા પીસા, ટોકરા બાંધેલા, ખાણાણા કરતો આવે. એક હાથમાં હળગતો કાકડો ને એક હાથમાં કેરોસીનનો સીવો, ફોફાડા મારતો, પાગડા કરે ને ભડકા કરતો, હા 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 કરતો. બે ત્રણ ડગલા આગળ હાલે ને બે ત્રણ પાછા હાલે ને આમ રસ્તે ચાલ્યો તો માણા તો બે ભાગ થઈ જાય. પણ એક આવી ડેલી હતી ને, ડેલી ની પડકે એક ઓટલો હતો ને આ ઓટલા પર એક કૂતરી વિહાણેલી. કૂતરી આમ જોઈ ગઈ, ઈ કે આનકોરથી આવો કોઈ માણા આવ્યો નથી અત્યાર સુધી, મેં જિંદગી ભાડ્યો નથી, મારા બચ્ચા હશે ને એટલી હાલ્યો હવે, આને જીવવા ન દઉં, એ હું જીવતા હોય ન આવવા દઉં. પહેરવાને ખબર જ નહીં, કૂતરી મારા હમું તાકી રહી. ઈ બાપુ બે ચાર ડગલા આગળ ને વાહે કરતો કરતો આવતો હતો ને, કૂતરી બાપુ અર્જુનના ધનુષ ઉપર બાણ ચડાવીને બેઠી હોય ને બાપુ, એમ બેઠેલી હો. એને એમ થયું કે આવડો મોટો રાક્ષસ મને જીવવા નહીં દે, એને ખબર હતી. પણ એ કે હું જીવું ત્યાં સુધી મારા સંતાન પાસે એને આવવાનું હતું. જો બાપુ આનું નામ માની મમતા. નકર કોઈ કૂતરાનું કુટુંબ આપણે ભાડ્યું, પારેવાનું કુટુંબ ભાડ્યું, ઘેટા બકરાનું કુટુંબ ભાડ્યું, કોઈ મમતા નથી બાપુ. એ જાવ નાના હોય ને ખાતા શીખે ને હાલતા શીખે, ત્યાં સુધીનો જ માનો સંતાનનો પ્રેમ છે. પણ કેટલો પ્રેમ પહેરવાને ખબર નથી ની કૂતરી બાપુ આમ તીર થઈને બે આમ નજીક આવ્યો ને બાપુ, જેમ તીર છૂટે ને એમ છૂટી. એ પહેરવાના બાપુ કાકડાય પડ્યા રહ્યા ને કેરોસીને પડ્યું રહ્યું, ટોકરાય તૂટી ગયા ને જો મુઠ્ઠીઓ વાળે એમ. ગામની બહાર જઈને કે એ રામાપીરને કો અહીંયા આવે ને કે કૂતરી મને મારી નાખશે. આને માં કહેવાય ભલામણા. વિચાર કરો તમે, એક જાનવર છે, એને ખબર છે કે આ મારા બચ્ચા છે. તો આ જાનવરને જો સંતાન પ્રત્યેનો આટલો મમતા છે તો આ માને આપણા પ્રત્યેનો મમતા નહીં હોય? કેમ આપણે ભૂલી કેમ જાય? માના ઋણમાંથી બાપુ કોઈ દી જિંદગીમાં કોઈ છૂટી ના શકે. એટલા જ માટે પ્રજાપતિ સમાજનો ગોરો ભગત માટીના વાસણ બનાવવાનો ધંધો કરીને ફળિયામાં માટી ખૂંદતો હતો. અને એમના ઘરના પાણી ભરવા નીકળ્યા, 2 વર્ષનું છોકરું અહીંયા હુર આવ્યું. એ કે હું પાણી ભરવા જાઉં છું ને છોકરાનું ધ્યાન રાખજો. ભજન ગાતા ગાતા ભોણીઓ ન વાળતા છોકરાને પાછું, કારણ કે ભગતને બૈરામ બહુ ઠેકાણું ન હોય, બેન ભક્તિ કરતા હોય, ભયમાં ઠેકાણું ન હોય. એટલે જ મહાપુરુષે કીધું પતિ પત્ની કા એક મત. મારે બૈરું સારું છે, મારી વાત નથી એવું. પછી આ તમે પાછું મારું ન ગોઠવી નથી. આમાં તો આ બધા આના ભક્તિ કરવી ને એ બાપુ ઘરનું માણસ સારું હોય તો જ કરીએ, નકર ન થાય. ભલે ઉજાગરા અમારે કરવો હોય પણ ઘરે જઈને આ સોટે તો તમને ગોળીઓ પાવી પડે. ફગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જા તો એળે જો ઉતાર. ત્રણેય પખામાં વાળા હોય ગિરનાર ભેગું થઈ જવાય. એક એમ ઠેકાણું ન હોય, જીવાય નહીં. આ તમે આમના હાથની હથેળીમાં રાખો અને પછી તમે એને કરો મારે સુરેન્દ્રનગર બાજુ આવ્યા હોય ને હું એમ કહું કરે હલો હલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામ લઈ જાઉં ને પછી રવડામાંથી હાણેશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. ઘરનું માણા બાપુ સારું ન હોય તો જીવવાની મજા જ ન હોય. હો વાતની એક જ વાત. અને ઘરની વાત ઘરમાં રખાય. બધા બુદ્ધિશાળી ન હોય ને બધા રૂપાળાય ન હોય ને બધા આબરૂ વાળાય ન હોય. અમુક અમુક તો દીકરીઓ પરણીને આવી હોય ને, બાપાને ઘેરે થોડુંક સારું હોય ને, ધણીને ઘેરે થોડુંક મોરું હોય ને, 60 વર્ષની થાય તો એના બાપા અમારા દામ હવે એ તમારું નથી, તમારું આ રહ્યું ઈ છે. હવે હેઠું મૂકો, જવાનો ટાઈમ થયો. 2 પખા, 2 નહીં પણ 3 પખા ઉજળા કરે બાપુ દીકરીઓ. દીકરીઓનું સમર્પણ છે, દીકરીઓનો ત્યાગ છે. એટલા માટે ભગતને બૈરામાં ઠેકાણું ને બૈરું ભજનનો વિરોધ કરે અને કીધું કે આ છોકરાનું ધ્યાન રાખજો. એ કે વાંધો ને જાઓ. એ ગયા, આ ભજન ગાતો ગાતો માટી ખૂંદતો હતો. છોકરું રડતું રડતું માટીમાં આવતું રહ્યું. ભજન ગાતા ગાતા માટીમાં ખૂંદી નાખ્યું, છોકરું મરી ગયું. ઘડીક થયું ધ્યાન જોયું કે સારું બહુ કરી, આ તો છોકરું મરી ગયું. એ કે બીજું તો ઠીક, મારું બૈરું કપાતર છે કે આવીને હમણાં મારી માથે ઝાડવા ઉગાડશે, મારીને મારા નાથની આબરૂ જશે. બાપુ પરમ કૃપાળુ પરમેશ્વરને અરજ કરે. હાજી બાપુ હાજી અરજ કરો એટલે તમારા કામ થાય ને મારાય થાય. પણ પછી હાકડીમાં આવો ને હનુમાન ચાલીસા ચાલુ કરો તો એમનો હનુમાન આવે, પણ તમારો રોજનો રિયાઝ હોવો જોઈએ. એટલે એ હરિનું તો ભજન એનું સતત ચાલુ જ હતું. પણ આ સંતાન ગુજરી ગયું પછી બાપુ હરિને અરજ કરે છે, હે મારા નાથ,
તું આબરૂ રાખતો રહે એવું છે. અને બાપુ આબરૂ ઈ જ રાખે છે. આ છે ને સુરેશભાઈ આ બધું આ કરે છે ને, એ તો હુજાડવા વાળો તો ઓલો હોય, નગર બાપુ એમને ન હુજે. હમણાં વાત કરી હતી કે પૈસા એ વાપરે છે, પણ બાપુ જ તો માને જ જાય. કારણ કે એવો પવિત્ર આત્મા હોય ને તારે જ તમને આવું હુજે, નકર હુજે બુજે નહીં. પૈસા તો આખી દુનિયામાં ક્યાંય ભાઈ મૂક્યાનો માર્ગ નથી, બધે પૈસા છે. કોઈ બાપુ ગાયું બેમણ ખડે નથી નાખતું, પણ એ આત્મા કઈક એવું ભજન કરીને ગયો હોય છે તો જ એની વાંહે આટલું ભજન થાય ને આટલા બે ને કોઈ બાંધાય ન હોય. એટલે ગોરો કે છે ગરવાણીએ ઘણું કીધું તો તમે રાખજો બાળકનું ધ્યાન. ઉમર કોઈ ખુદ મારું ભૂલી હું તો ભજવા લાગ્યો એ ભગવાન. એ ભગના તળિયે એ કચરો એ જોતા મારી 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 નજરે ગયો શ્રી હરી. જેને ઈશ્વરે કામ કર્યા ને ભાઈ, ધરતી ના આભ એક થઈ ગયો ને ત્યાં ઈશ્વર મળ્યા છે. એમ નામ બાપુ નામ નો રે. કોકને મદદરૂપ થયા હોય ને, કોકની આંતળી તમને દુવા દે ને તેથી તમારો બાપુ નોંધ થાય. કોકને આંતળી કકડાઈ હોય કોઈ નોંધ ન થાય. કોકનું ભલું કરો તો જ મારો નાથ તમારા ત્રાજવે આવે. કદાચ લોહી સટકા ભરતું હોય 5 દી તમે ઠેકડા મારી શકો, બાકી એક દી થાકે તેથી રોતા ન આવડે. આ કોરોના આવ્યો તેથી તમે જોવો તો અમારો છોકરો ના અમારી વહુ ના અમારો બાપા ના અમારો દીકરો બધા વાર્તાઓ કરતા હતા. કોરોના આવ્યો કોઈ કોઈને અડતું નહોતું. એટલે તારી વહુ છે ને એટલે જીસીબી થી ઓલા પાણા હડસેલ એમ હડસેલતા હતા. તમે આટલા બધા બળુકા છો તો લઈ આવો ને. કાંઈ નથી થતું મારા રામ. એ તો ઈ ત્રાજવું લઈને બેઠો છે ને બધી ખબર છે. ઓલો ધરતી કપ થયો હતા તમારે ત્યાં ગમે એમ હોય. અમારા સુરનગરમાં બધા હડિયા છે, ક્યાં જવું છે? મુંબઈ સુધી ડગપગે લ્યો છો, દોડો લ્યો ભેગું થાય. બધા બપોરે જૂનું બોલતા ત્યાં શ્રી રામ જય બધા બોલ્યા હોત તો થાત જ નહીં. તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી જાય. નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. ભૂલી ગયા બધા. અરે ઈ આમ ધરતી હિલોળો માર્યો ને કદાચ આમ કે આમ ગલોટીઓ ખાઈ જાય તો શું કરત તમે? નો કાંઈ નો. એમાં બાપુ કોઈ બળ કોઈનું હાલે એવું નથી. કીડીને કણ હાથીને મણ તમને ખવડાવે છે ને ઈ ખવડાવે છે ને હજમે ઈ કરે છે. તમે પથારીઓ કદાચ લઈ આવો, ઊંઘ તો ઓલો મોકલે તો મેળ પડવાનો ને. એની આપણા ઉપર જે કૃપા છે ને, તમે જો આપણા શરીરની રચના ઈશ્વરે એવી કરી ને. આ મેં કીધું એમ દ્વારિકા ને હરિદ્વાર ને 4 ધામ ને પૂંછડું ને ઢોકળું ત્યાં જ રખડવાનું. મારી પાસે કોઈ જોતું જ નથી. નકે જો તમે અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો ને એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો આપણે જોવું ન જોઈએ કે અત્યારે આપણો દેહ મારી પાસે ઉટકીને સાફસૂફ કોણ રાખે છે? જોવું ન જોઈએ. ઈ કોઈને હોતું જ નથી. મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાગ્યા વિના ભવના ફેરા નહીં મટે. કહેવાનો મારો મિનિંગ આ બોલે છે ને ઈ જ પરમેશ્વર છે. તમારી મારી આ દેહની રચના 5 તત્વોનો દેહ બનાવ્યો
આ પાંચ તત્વના દેહથી ને બાપુ જેથી પડે તેથી પાંચ તત્વમાં જ ભળી જવાનું. તમે શમશાનમાં આખું ગામ હોય ને 18 વણમાંથી મરે ને બધા એક જ શમશાનમાં લઈ જાય, પણ અહીંયા રખ્યા ઉપાડવાનો કંત્રાટ દેવો પડ્યો કોઈ દી? ક્યાં જાય છે આટલું? સવારામ બાપાએ કીધું કે દેખી લો દુનિયામાં જાતા સર્વે ક્યાં જઈને સમાતા. બધા જાય છે ક્યાં? આપણી પેઢીઓની પેઢીઓ હોય છે, આ બધા ગયા ક્યાં? અરે બાબુ જીવન જીવવા જેવું નકરું નથી, માલપા સમજવા જેવું ઘણું બધું છે. એટલે ગોરાના બાપુ દીકરાના હાડકા માથું પગ ને અલગ કરી નાખ્યા બાપુ. હાડકા ભાંગેલું ભુજાયું એનું ભાંગેલું માથું ભાંગી ગયા બાળકના બે પગ. અમનો આકાર એક મળે નહીં, એના હાડકાયલા. એ માટી માંથી એ જે મળ્યું રે, એ જોતા મારી નજરે જો એ વાસી હરી તમને સંતાન ગોરા ભગત નું મરી ગયું ને, વાયા બધે ખબર પડવા માંડી. આવી ભક્તિ હોય, ભજન ગાતા ગાતા છોકરા મારી નાખીને ખબર. આ દુનિયા દો રંગી દુનિયાના કોઈ ધોખા ધરે મેળ નથી પડ્યો. દુનિયાના બાપુ તમે પોગી જ ન હોગો, તમે ગમે એ કરો તો ન પોગ્યો. મારે અહીંયા છે ને, હું મારી વાત કરું, મારે અહીંયા ખેતીવાડી છે ને, એક વાડી મારે રોડ ઉપર જ છે. એટલે વાડીમાં સારું હોય ને, જીરું કે કપા કે એરંડા જે કાંઈ વાવ્યું હોય સારું હોય ને, એટલે અહીંયા જેટલા નીકળે ને એટલા બધા શું કે આમ તો જો ભજનનો પ્રતાપ તો જો આ ચારે બાજુ પ્રોગ્રામ કરે છે, ભક્તિનો પ્રતાપ ખેતરમાં કેવું ઊભું. અને ઈની વાડીમાં ઓણ જ તે વરસાદે વાપવા ન દીધું ને, અત્યારે બધા શું કે ખબર નકરા ભજનમાં પીડ્યા રહે, આવું જ થાય ને. વાડીએ ઈના ઈ છે ને, હું ઈનો ઈ છે ને, ઈવડા ઈએ ઈના ઈ છે. બોલ ઈ કે વાડીએ ડોકાતા નથી, નકરા ભજનમાં પીડ્યા રહે, પીડ્યું જ રહે ને. આ દુનિયા છે રામ. હાથીને અંબાડીએ દુનિયા ચડાવવાની, ત્યાંથી ઉતારીને ગધાડામાંથી દુનિયા ચડાવવાની છે રામ. એક બાપ દીકરો બે હતા ને, ઘોડું લઈને હાલ્યા જતા હતા. એક ઘોડું હતું, બાપ દીકરો બે નીકળ્યા ગામના સોરે પાસેથી નીકળ્યા ને, સોરે હોય અહીંયા રીધી સીધી બધી અહીંયા જ બેઠી હોય વધારેની. અહીંયાથી નીકળ્યા ને દીકરો ઘોડા ઉપર બેઠેલો અને બાપા હેઠે હાલ્યા જતા હતા. ત્યાં સોરે બેઠા હતા ને, એવડે શું કે જુઓ નાખો કે ઘોડામાંથી સડી ગયો છે ને, ઓલો ગઢ ટાંટિયા તોડે, શરમ નહીં આવતી હોય. તો ગામ બહાર નીકળ્યા ને, પછી દીકરાએ શું કીધું કે બાપા હું હેઠો હાલ્યો, તમે સડી જાઓ. બાપાને સડાવ્યા. બીજું ગામ આવ્યું ને, એ કે ગઢો આખો ઘોડામાં સડ્યો, ઓલું ફૂલડા જેવું છોકરું હેઠું હાલ્યો. હવે ગામ બહાર નીકળીને કે બાપા હાલો કે બે સડી જાય. બીજું ગામ આવ્યું ને કે હારા ખાટકી જેવા નથી, ઘોડામાંથી બે સોટ્યા. બહાર નીકળીને કે બાપા એ કે ઘોડું ભલા હેલ્યું, હવે આપણે બે હેઠા હેલ્યા જાય. બીજું ગામ આવ્યું ને કે ઘોડાને પૈસા શું કામ ખર્ચાય છે, ટાંટિયા તોડીને હેલ્યા જાય. હવે આ દુનિયાને તમે કેમ ભોગો? ગમે એનપા બોલે એને હવલું જ પડવાનું. એક જ વાત કરું કે અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્માને વન અપાવનારા આપણે અને રામનું ભજન કરવા વાળા આપણે.
કૃષ્ણ પરમાત્માને બાપુ ભીલના બાણથી વીંધનારા આપણે અને પાછા ભગવાન કહેવા વાળા આપણે ને આપણે જ છે. કાંઈ બાપુ આમાં છે નહીં. તમારે તમારી રીતે સમજી લેવાનું કે મારે શું કરવું છે. આ ગોળાને આખું ગામ નીંદા મીંડ્યું કરવા આવી ભક્તિ હોય. છોકરા મારી નાખે ને ખબર ન રહે. કારણ કે મહાપુરુષો કીધું છે અન્ન સમયના ઔષધિ ઝરણા સમોન જાપ કૃષ્ણ સમોન દેવતા નિંદા સમૂન પાપ. નિંદા છે ને હું તો હાથ જોડીને બધાને કહું છું કે કોઈની નિંદા ન કરતા. એના જેવું કોઈ પાપ નથી. તમે જેની નિંદા કરશો ને એ બાપુ સુખી થતો જાય છે ને તમારું ઓલવાતું જાય છે. વાંહે આ ભેગું નહીં થાય. ગમે એટલા રોદડા રોશો ને તો ઓલાનું સારું થતું જાય ને તમે દુઃખી થઈ જાઓ. એક ગામમાં 4-5 સાધુ આવ્યા. એક દાખલો આપો. સાધુ આવ્યા ને એટલે આ મેં કીધું એમ સોરો તો અહીંયા ઘડિયાળના કાંઠે જે વજના હોય ત્યાં આવી જ ગયા હોય. એ સોરા પાસેથી નીકળ્યા ને એટલે એ 4-5 સાધુએ કીધું કે ભાઈ અમારે હરિહર કરવું છે. કોઈ ઘર ખરું એવું સાધુ સંતને ખવડાવે એવું? તો કે આમ હાલ્યા જાવ એક સહેલું ઘર છે ને અહીંયા બધા પાવા સાધુ આવે. ગયા એટલે અહીંયા કીધું કે અમારે હરિહર કરવું છે. કાંઈ વાંધો નહીં કે બાપુ બેહો હું મારા ઘરનાને કહું રોટલા કરી દે. એ કે ના એ તમે ઘરનાને કહો કે બોટ બેડું પાણીનું ભરી આવે અને કાચું સીધું આપો અમે હાથે રસોઈ બનાવીને જમી લઈશું. હવે બેન ગામના કુએ પાણી ભરવા માટે જાય. ભાઈએ બધી વસ્તુ આપી દાળ ચોખા ને ગોળ ને તેલ ને બધું આપ્યું. બેન ગામના કુએ પાણી ભરવા ગઈ અને બેન હરખાતી બાપુ બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગા જળ જેવી હેલ માથે મૂકીને બેન હાલી આવતી. જોજો સારું કરતા બાપુ ઊંધું પડે પણ મારો નાચ જેથી ત્રાજવે આવે ને તેથી તમારી ભૂખ ભાંગે. બેન હરખાતી માથે હેલ મૂકીને હાલી આવતી હતી કે આજ અમારા ઘરે સાધુ આવ્યા, આજ અમારા ઘરે સાધુ જમશે, આજ અમે પાવન થઈ ગયા, આજ અમારું આંગણું પાવન થાય. એ રસ્તામાં હાલી આવતી હતી ને એમાં એક પ્રસંગ બન્યો. કેડામાં એક નોળિયો નાગ બે બાંધતા એટલે બેન ઉભી રહી ગઈ. ઘડીક થયું ને નોળિયાએ નાગને મારી નાખ્યો. નોળિયો વિયો ગયો. ઉપર હમળી ઉઠતી હતી. આ નાગ છે ને હમળીનો શિકાર છે. ઝાંકલે નાગ પડ્યો. હમળી પડી અને નાગને વચ્ચેથી પકડીને ઉડી. ઈ મોઢું પૂંછડું બે લબડતા હતા ને મોઢામાંથી ઝેરના 2 ટીપા પીડ્યા. ઈ બેન માથે જે હેલ છે હેલમાં પીડ્યા. ઈ બેનને ખબર નથી. જો આદરે હાથ વચ્ચે રહે ધાર્યું ધણીનું થાય. બેનને ખબર નથી મારી હેલમાં ઝેરના ટીપા પીડ્યા. હરખાતી બેન આવી. ફળિયામાં સાધુ બેઠા હતા. એનો ઘરવાળો બેઠો હતો. અહીંયા બેડું ઉતારીને કીધું લ્યો બાપુ આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો. એમાંથી રસોઈ બનાવી અને 5 સાધુ જમ્યા. અડધી કલાક પોણી કલાક થઈને બાપુ 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. બે માણા વિચાર કરે આ શું? આપણે ચોખ્ખું પાણી આપ્યું, કાચું સીધું આપ્યું, એમના હાથે રસોઈ બનાવીને થયું શું? બે માણા મૂંઝાણા. અહીંયા બે માણા મૂંઝાણા. સ્વર્ગમાં વિધાતા મૂંઝાણા. લખવું કોના ખાતે? આમાં નાગ દોષિત નથી, નોળિયો દોષિત નથી, હમળી દોષિત નથી, આ બે માણા દોષિત નથી. તા 5 માર્યા લખવું કોના ખાતે? ભોળાનાથ પાસે ગઈ. એ કે પ્રભુ આવો પ્રસંગ બન્યો છે ને 5 ઉપડી ગયા છે. હવે લખવું કોના ખાતે? એ કે નોટ ને પેન લઈ લે હાલ મારી હારે. ઈ જ ગામમાં આવ્યા. રીતિ સીધી ઘડિયાળના કાંઠે આવી જઈ હોય. ત્યાં કે અમારે હરિહર કરવું છે. કોઈ ઘર કરવું કે હાલા જાવ છે કાલ 5 ને મારા સાથે તમારો વારો. ભગવાન કે લખ આમના ખાતે ભલે આવડા ભોગવે. કે ઈ ચમ મર્યા મને ખબર છે, આમને ખબર છે. લખ કે ભલે ભોગવે. એટલે મહાપુરુષો કહે છે અન્ન સમયના ઔષધિ ઝરણા સમો ન જાપ કૃષ્ણ સમ. એ કે કેમ મર્યા નહીં મને ખબર છે. આ કાંઈ જાણતા નથી. ઓલાએ તો પ્રેમથી રોટલો ખવડાવ્યો છે તોય ટીકા કરે છે ને. ભલે આવડા ભોગવે. લખ કોકના ગાળિયા આપણા પગમાં કરે. નિંદા કરશો ને કોકના આપણા ગાળી. અત્યારે આ તો અહીંયા આપણે સારું સાદું છે. મેં કે તારે એમ કે ભાઈ આ પ્રોગ્રામમાં જાય ને એટલે પેલું લાઈવ હોય બધું કેસેટ ઓલા શું કહેવાય કેમેરા. હવે અમારા સંબંધી જ કહેવાય ને. આપણી ટીકા કરીએ તો આપણા સંબંધી જ કહેવાય ને. એ લાઈવ હોય ને તારે બાપુ અહીંયા મારા જે સંબંધી છે એની હોતા જ નથી. બોલ એ કે ક્યાં ગામમાં છે મારા દીકરો? કેટલા જણા ભેગા કરીને બેઠો છે? ક્યાં પહોંચ્યો હટે? આખી રાત બાપુ હળગે અહીંયા બેઠા. અને ઈ જેમ હળગે છે ને મારું આમ હાલ્યું જાય.
એટલે હું તો ઓલા આ નથી નકર એવડે લાઈવ કરતા એને હું કહું આમ બધું દેખાડજો, આ માણા ને બંગલા ને આ બધું દેખાડજો, ભલે ભડકા થતા બાજે નથી મેળ પડે એવું બસાય નહીં. હું તો ના પાડું કોઈને બસાય નહીં. કોક આપણને 2 ગાડીઓ દઈને ખાઈને આવતું રહેવું, અને એ 2 ગાડીઓનો હિસાબ એને ચેવો થાય છે અને આપણે ચેવો થાય તમારી હાથે હિસાબ કરી લેવો. કાંઈ સહેજ નહીં રામ, આનંદ કરો, મજા કરો. એક સિકંદર બાપુ આમ બજારમાં નીકળ્યો ને 500 ઘોડાનો રસાલો લઈને, બજારમાં નીકળ્યો 500 ઘોડાનો રસાલો, સિકંદર એક પોણા ભાગનું હિન્દુસ્તાન જેને ઘેરે કર્યું હોય, પૈસાની, હીરાની, રૂપિયાની કોઈ કમી ન હોય એવો આમ નીકળ્યો ને, અને ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો ને, એની ઉપર નજર ગઈ. એક ધોતડી પહેરેલી પાણાનું ઓશીકું કરી અને પગમાં જોડું નહીં, પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને બાપુ ફકીર હૂતેલો. સિકંદરની નજર આમ ગઈ, આખા રસાલાનું ઉભો રાખો મારે ઓલા ફકીર પાસે જવું છે. ફકીર પાસે જઈને સિકંદર કે એ ફકીર તને મોજ આવી માગ, આજે હું તારી ફકીરી ઉપર કે હું તારો આફરીન થઈ ગયો. ફકીરે આમ મોટું કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદર ને વાઈટો હોય તો લોહી ન નીકળે. એ કે હું સિકંદર આ એમ કે દિલ્હીનું રાજ જોઈ તો લખી દો નાને પ્યારવા લુગડા નથી, ભાઈડો કે છે કઈ જોતું નથી. ઈ કે હું સિકંદર શું કઈક માગ. ઈ કે મેં ક્યાં તમને પૂછ્યું તમે કોણ છો? જ્યાં જાતા અહીંયા જાઓ નહીં કે હુવાય તો નિરાતે. સિકંદર ને એમ થયું ઓહો મારે મૂક્યાનો માર્ગ નથી, આનો સંતોષ કેટલો છે. ઈ કે પણ કઈક તો માગી. કે પણ હું માગું તું? હમણાં મને ભૂખ લાગી, સામે ડેલી માંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ અહીંથી નીકળ્યો તો આમ બીડી મેં માગી, બીડી મને આપી. આ બીડી ટેકવા આજે બીજી કોઈ બેન નહીં દે મને ખાવા. સિકંદર ને પરસો વળી ગયો, આજે ખાવાના આને ઠેકાણા નથી તોય ભરોસો છે કોક બેન મને ખાવા દે છે. મારે મૂક્યાની જગ્યા નથી તોય હજી હું પૈસા કરું છું. ત્યારે સિકંદર કહે છે હું આ દુનિયા છોડીને જાઉં, ખુદાના દરબારમાં જઈને મારે ખુદાને કહેવું છે કે મને આવતા જન્મમાં આવી મોત દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવાની. ફકીર કે હું કયો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદાના દરબારમાં તેથી મારે એમ કેવું છે કે ફકીર જેવી મને મોત દેજે. તો કે તમે કેદી મરો કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો એના કરતા અત્યારે આઈન પર કૂતરો બેઠો છે, આઈન પર તમે જમાવો, રસાલાને જવા દો, અત્યારે મોત ચાલુ થઈ જાય. લ્યો આ થાય એવું છે આપણે? રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે, લાવો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને. અરે શું ભલા માણા જીવન મળ્યું છે, આનંદ કરવા જેવું છે, કઈ વાતમાં છે જ નહીં. ઈ ગોરાની બાપુ આખું ગામ નિંદા કરે છે. શું કહે છે? જગત બધી નિંદા કરે ને કેર કરે છે તે જગતના મોઢે મારે કેમ જીતવું? આ તો મોઢે મોઢા પતને રાખવા. જો તમારો નાભીનો અવાજ હોય ને, આપણા ગઈડા કે ને શ્રદ્ધા અને વિશ્વાસ, પણ નાભીથી તમે બોલાવો ને બાપુ આજે કામ કરે જ છે. આપણે આમ તમને ઠેકડા મારી મેં કર્યું આપણેથી કઈ થાય જ. ઈ તમારા ભેગો જેથી ભળે ને તેથી તમારા કામ થાય. પણ નાભીથી તમે બોલાવો ને બાપુ હજી આજે બધાના કામ. આ સવારામ બાપા સબુમાન બજાણા જેલમાં પૂર્યા હતા, બોલો 50 થી 60 વર્ષની વાત. અને નાભીથી બાપુ એને કીધું ને કે ખોટલ પોરો વધો કે દુનિયા બતાવે અમને ડારો. સબુમાં બાપુ ભજન કરે અને સવારામ બાપાને કહે છે બાપા આ ભજનના માર્ગે ચડે એ અમારો ગુનો. આ જેલમાંથી જો આપણને બહાર નહીં કાઢે તો દુનિયા આપણી માથે શું વિતાડશે? એ કે જબુ શાંતિ રાખ, મારા નાથે કોઈ દી કોઈની આબરૂ નથી જવા દીધી. હું કામ ને મુસાર ધડો ધડ બાપુ તાળા તોડ્યા હતા આ બજાણાની જેલમાં. બાપુ કેવું ભજન કર્યું છે. નાભીનો અવાજ હોવો જોવે, આજે કામ થાય 100%ની વાત. એટલે સવારામ કે ગોરો ભગત કે છે એ પતને રાખવા એ જે આવજો એ જે આવજો એ મોરાની
કરોડે એવો ધ્યાન ધરીને નીચે રાખો. હમણાં એક રાઉન્ડ પૂરો થયેલો હતો. નીચે આવી રાગ ભગત નો રુદન સાંભળીને તેથી જાગી ઉઠ્યા રાધે દેવરનું બાળક લઈ વળવા ગોરાને નાભીના અવાજથી બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને ગોરાની ઝૂંપડી સુધી 2 વર્ષનું છોકરું લઈને આવવું પડ્યું. જ્યાં જ્યાં મેં હમણાં વાત કરી એમ જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નો પૂજી દીકરીઓએ દેશની આબરૂ રાખી છે. એટલે હું પતિ પત્નીની વાત કરતો હોય ને ત્યારે મારો એક જ હેતુ હોય કે પતિ પત્નીને સમજી શકે ને પત્ની પતિને સમજી શકે ને બાપુ ત્યાં જ બાપુ વ્યવસ્થિત ગાડું હાલે. બાકી 2 હરખા બુદ્ધિશાળી ન હોય, 2 રૂપાળાય ન હોય, 2 કામગરાય ન હોય, આગુ પાછું થોડું હોય પણ હલવવું ન હલવવું આપણે હાથની વાત છે. પછી વંટોળી આપણે ઘરમાંથી ઉભા ન કરાય. એક અમારી આગળ બનેલો દાખલો તમને આ જોક્સ બોક્સ નથી, એક બનેલો દાખલો તમને કહું. એક પતિ પત્ની હતા ને, એ ભાઈ ખેતીનું કામ કરતો હતો ને બેન ઘરનું કામ કરતા. એટલે ઘરમાં પાપડનું પડીકું આડું આવતું હોય છે બેનને રોજ. તે એમને એમ થયું કે આ પડીકું કેદુનું પડ્યું છે લેને હું શેકી નાખું, હું ખાઈશ ને મારો ઘરવાળો ખાશે. બેને પાપડ બાપડ શેકાને જે કંઈ શાક રોટલા દાળ ભાત જે કંઈ બનાવવાનું હતું બધું બનાવ્યું. ઓલો ખેતરથી આવ્યો હાથ પગ ધોઈને જમવા બેઠો. આ વાર્તા જોક્સ કાંઈ નથી, ઓ બનેલી હકીકત છે. તમને વિશ્વાસ ન આવતો મારી ગાડીમાં 2 જગ્યા છે, 2 જાવ હું તમને હવે પાકું કરાવી દઉં. આ બધા જાત અનુભવ છે બાપુ. આપણે વંટોળિયા ચડાવીને પછી આપણે દુઃખી થવું પડે. આ હકીકત બનેલી વાત અને હજી છે અત્યારે હાલમાં જીવે છે. તે બેને પાપડ છે કે ઓલો આવ્યો ખેતરથી પીરશું જે રસોઈ બનાવી હતી બધું આપ્યું, પાપડ મૂક્યા. હવે જો ઓલો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ એને જ વંટોળિયો ઊભો કર્યો. એ કે આ પાપડ ભાંગી દે. તો ઓલી બેન કે ભગવાને તમને હાથ નથી આપ્યા? એ કે તું મારી વહુ છું, હું તને કહું તાર કરવું પડે. કે હું તમારી વહુ છું એમાં ચા ના પાડી, પણ કે પાપડ નો ભાંગી શકો? એ કે પાપડ ભાંગી દે, મેં તને કીધું ને. હવે તો બાપુ મેળ હોય ભાંગી દે ને નો હોય ભાંગી દે. આપણા બૈરાને આપણને ઓળખતા હોય કે આપણું કામ કરશે કે નહીં કરે, અને આપણું બૈરું આપણને ઓળખતું હોય ને આપણે આપણા બૈરાને ઓળખતા હોય. આ વંટોળિયા ઉભા શું કામ કરવા જોઈએ? એ કે ભાંગી દેશ કે નથી ભાંગી દેતી, એની બહુ કે નથી ભાંગી દેવું. અને એ 2 ની ચર્ચા બાપુ એવી હેલી ને, પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયું, એ 2 રખડે. હવે કે છે સમાધાન કરાવો. હવે શું સમાધાન? પાપડ નો ભાંગે બૈરા રાખીએ કો તમે. આ ઘરમાંથી ઉભા તમે કરો છો, પછી દુનિયાને કહો છો સમાધાન કરાવો એમ. હવે પાપડે હાથે શેકો ને હાથે ભાંગો. હવે તો જીયા રોતાય નો આવડે, રોતાય. મારા હું દીકરીના વખાણ કરું એવી વાત નથી, પણ મારી પાસે છે ને પુરાવા સાથે વાત હોય. સમર્પણ છે ને દીકરીઓએ કર્યું છે. એક લખવું હોય તો લખી લેજો. એ કેટલું છોડીને આવે છે. અહીંયા આગળ લગ્ન કર્યા હોય દીકરાની વહુ આવે ને તો ડોસ્યું બોસ્યું ભેગી દે. હાલ ફલાણા દીકરાની વહુ આવી, કેટલું લઈને આવી, કેટલું લઈને આવી, ના કરતા મૂકીને કેટલું આવી ઈ જો ને. તું એક દી આ ઘરની વહુ થઈને આવી હતી ભલામણ. અરે મા બાપ છોડે, પોતાની જન્મભૂમિકા છોડે, પોતાનો પરિવાર છોડે અને પારકા પોતાના ઘરે બાપુ ઈ દીકરી. મારા જેવા જણ તો 2 દી ગયા ને હવે ઘરે જવું ઘરે, પણ ઘરે જાઓ તમને કોઈ આઠાણામાં રાખે એવું નથી. દીકરીનું સમર્પણ છે. મારો કહેવાનો અર્થ એ છે પારકા પોતાના કરે ઈ દીકરી. ધોમ સાહેબીમાં ઉછરેલી દીકરી હોય અને હાહરિયામાં ગયા પછી સોકડીઓ ગાળતી હોય અને ત્યાંથી એનો બાપ નીકળે ને અને પૂછે કે બેટા કેમ છે? બાપા અમે બધા મજામાં છીએ. મારી બાને કહેજો ચિંતા ન કરે. ઈ દીકરી કહી શકે
અને એક 50 વીઘા જમીનમાં જો એકાદાને એક સા ઓછો આવ્યો હોય, એક વીઘો ઓછો આવ્યો હોય ને, તમારે જોવો કે પાછો પડું તો ફલાણા બાપનો નહીં, ઈ છોકરા. દીકરીએ કોઈ દી કોઈ ન કીધું કે મારા બાપાને મારા ઘરની સંપત્તિ મારા ભાઈઓને વેચી દીધી, મને કાંઈ મારા બાપાએ ન આપ્યું, એવો બાપુ આજ સુધી દાખલો નથી કોઈ દીકરી કોર્ટે ચડી હોય. સમર્પણ એને કહેવાય. અને ઇતિહાસ તમારે ખોલવાની છૂટ. સગારસાની ઝૂંપડી આવ્યો, બધા જાણે છે. બધા કહેવાનો મારો મિનિંગ કે તમારામાંથી જો આવા પ્રસંગો બન્યા હોય તો આજ તમારા ઘર પૂરતી તો તમને ખુમારી હોવી જોઈએ ને. મારો કહેવાનો અર્થ આ છે. હું એવું કોઈ નથી કહેતો કે તમે દીકરા કાપો કે તમારા દેહ અડાણે મૂકો કે તમે વેચાઈ જાઓ, કરવત મૂકો. હું એવું વાત નથી. પણ એક આપણે આશરો લઈને બેઠા હોય ને કોઈ ભૂખ્યો માણા આવે ને બટકું રોટલો ન દઈએ કી, હે કે કૂતરું આવ્યું હોય ને બટકું રોટલો ન દઈએ કી. સિટીમાં તમે જોવો ને ઓલા માગણ હોય ને કે હે બાબા કઈક દો, હે બાબા કે આગળ જા, આગળ 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 ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય આગળ. પણ ભૂખની ખબર જ નથી રા. સગારસાની ઝૂંપડીએ તમને એક જ દાખલો આપું, પછી બધાને ચા પાણી, હા એ બધાને આપો, ચા પાણી બધાને આપો. અમારે વાંધો નહીં, ઠંડી જાય છે, ઠંડી થઈ જાય તો પી લે. સગારસાની ઝૂંપડીએ અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને, પછી દીકરો કપાયો ની બધી વાત લાંબી છે, ટૂંકામ તમને કહું. દીકરો કપાયા પછી બાપુ એ સાધુ એમ કહે છે કે હવે તમે વાંજિયા થઈ ગયા, મારે હવે ખાવું નથી. તેથી સગારસા ભાંગીને ભૂકો થઈ ગયા હતા, તેથી ચંગાવતી એ બાપુ રણચંડી બની હતી. ઇતિહાસ તમારે ખોલવાની છૂટ. તેથી સગારસા ભાંગીને ભૂકો થઈ ગયા, ચંગાવતીએ કીધું કે તમે બેસી જાઓ, હવે બાવાને હું સંભાળી લઈશ. કેવી રણચંડી બની છે તમે વિચાર કરજો. વાણિયાની દીકરી ઊંદડું ન મારી શકે, ઊંદડું. અરે આમાંથી મારા બાપ કોઈ તમે ન મારી શકો, હું ન મારી શકું. દીકરો કેટલો ભરોસો હશે, કેટલો વિશ્વાસ હશે. અને માર્યા પછી બાપુ જાય એને કીધું ને કે હવે હું ન ખાઉં, અને પછી બાપુ એ જગતજનની રણચંડી બની હો. એ કે બાપુ બેહી જાઓ, જેમાં વગર નથી જવાનું. સગારસાને કહે છે કે હવે એ બાવાને જમાડ્યા વગર હું ન જવા દઉં. તમે હું કામ મૂંઝાવ છો, ચિંતા કરો માં. જો પતિ પત્ની આને કહેવાય. બાપુ આમ હાલવાની તૈયારી કરીને ડેલી આડી કરી, બાપુ બેહી જાઓ, જેમાં વગર નથી જવાનું, બેહી જાઓ. તેથી બાપુ ચંગાવતી કહે છે સાધુને ભગવાનના રૂપમાં બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશ માં બાવા, હવે તને જીમ્યા વિના નહીં દઉં જાવા. બેહી જા. આમ કટાર કરી મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે, ફાડીને રાંધીને બાવા તને ખવડાવું, તું ચાજી અમને ઓળખ. આમ કટાર કરીને ભગવાન સોટી ગયો બાવડે. બસ કર માં, બસ કર. દીદી પુરુષ ટૂંકો પડ્યો તો તેથી દીકરીએ દુનિયાની આબરૂ રાખી હતી. કેટલી વાતો આપણે કરી. આપણે તો તમે જોવો તો ઓલો આખો દીક કારખાનેથી કે ખેતરથી કે નોકરીથી ગમે તે આવે, હજી માઇલ પણ ન કર્યો હોય તો આ સોટે. ઓલું મગાવ્યું હતી લાયા, ઓલું કર્યું હતી કર્યું, મેં કીધું હતી કર્યું. અરે પાણી બાણી તો પીવા દે, હું સોટી છું. અરે ઈ કેટલા જણા અરે બાપુ બથોડા લઈ લઈને ઘેરે પોગ્યો ઈને ખબર હોય. ઘરની બાપુ ઘરની વાત છે ને, ઘરમાં રાખો, જીવવાની મજા આવશે. અને બાજે રોદડા રોએ કાંઈ મેળ નહીં પડે, ઉપરથી ઢગલો નહીં થાય. તમારા ભાવ પ્રેમ હશે ને તો મારો નાથ એક દી તમારા ત્રાજવે આવે આવે ને આવે જ તે ભલામાં. એટલા જ માટે છેલ્લે અખિલ બ્રહ્માંડનો માલિક ગોરા કુંભારની ઝૂંપડી આવ્યો 2 વર્ષનું છોકરું લઈ. તેથી ખુમાનસિંહ બાપુ આ બાપુ વાણી લખે વાંકાનેરની બાજુમાં રાતી દેવડી, ત્યાંના દરબાર ખુમાનસિંહ, એને બાપુ ભજન લખેલું. જીવતા તમને આવડે ને તો તમે આ દુનિયા છોડીને જાઓ ને, જગતને તમારી વાહે કંઈક કરવું પડે. એટલે છેલ્લી કડીમાં કહે છે રાગ ભગતનો રુદન સાંભળીને તેથી જાગી ઉઠ્યા રાધે ઈ દેવરોનું બાળક લઈ વાલો ગોરાને ગામ. એવા દાસ ખુમાનસિંહ એને કે છે એ કે
કોને કોને મુખી તો એ જ્ઞાન ધરીને બધા શાંતિથી સાંભળો, બધાનો આભાર. કઈ ભૂલ ચૂક થયો તો માફ કરજો.